વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં ચૂંટણી પ્રચાર હવે તેજ બની રહ્યો છે। આ વચ્ચે ઉમેદવાર દીપા શ્રીવાસ્તવ દ્વારા મહિલાઓને કેન્દ્રમાં રાખીને સ્પષ્ટ અને મજબૂત વિઝન રજૂ કરવામાં આવ્યું છે। પ્રચાર દરમિયાન દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેઓનો મુખ્ય ફોકસ મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષા પર રહેશે। તેમણે કહ્યું કે શહેરમાં એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે મહિલાઓ બસ જેવી જાહેર પરિવહનમાં પણ સંપૂર્ણ સુરક્ષિત અનુભવ કરે। આ સાથે તેમણે ઉમેર્યું કે વડોદરાના યુવાઓ આજે પોલિટિકલ એજ્યુકેટેડ છે અને યોગ્ય નેતૃત્વને સમર્થન આપવા માટે તૈયાર છે। દીપા શ્રીવાસ્તવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકોનો સાથ અને વિશ્વાસ તેમને જીત તરફ લઈ જશે અને તેઓ વોર્ડના વિકાસ માટે સતત કામ કરશે। જેમ કે તમને મેં પહેલાં પણ કીધું કે સૌપ્રથમ હું મહિલા છું અને મહિલાને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને આપણે સૌપ્રથમ એક બસ એમાં ફક્ત મહિલા હોય એ રીતે મારું પ્લાન છે। બીજું પાર્કિંગની વ્યવસ્થાઓ છે, મલ્ટીનેશનલ પાર્કિંગની છે અને ટોયલેટની જે સુવિધાઓ છે એ ઉપલબ્ધ કરાવવાના મારા પ્રયાસ રહેશે। ટોયલેટ લોક નહીં રહે એ મારો વાયદો છે। યુવાઓને શું સંદેશ આપવા માંગશો? તમને લાગે છે કે આ વખતે ભારતના યુવાઓ, વડોદરાના યુવાઓને પણ પોલિટિકલી એજ્યુકેટેડ થવાની જરૂર છે? They are educated actually because of last is just about youngster. આપણે જેમ કહીએ 18 વર્ષના છોકરાને, જ્યારે હું ભણતી હતી મારા સમયે જ્યારે હું 10મા ધોરણમાં હતી તો મને એટલું જ્ઞાન નહોતું જ્યારે આજના છોકરાઓને જ્ઞાન છે કે આજનું ફ્યુચર શું છે અને કોણ ભ્રષ્ટ છે, કોણ સત્ય છે। દે આર એબ્સોલ્યુટલી ગ્રેટ અને એમને જ્ઞાન છે કે આવનારી પેઢીને આપણે કઈ રીતે કોલેબરેટ કરીને આગળ વધારીશું એ બહુ જ સારું રહેશે। તો એમને શું સંદેશ આપશો યુવા પેઢીને? તમે પણ પોતે યસ, હું યુવા નથી, હું 41 યર્સની છું, પણ મારામાં પણ એ ક્ષમતા છે કારણ કે એ લોકો મને પ્રેરિત કરે છે। પ્રશ્ન એ નથી કે નાનો છોકરો છે કે મોટા છે, પ્રશ્ન એ છે કે આપણે એમનાથી કેટલા પોઝિટિવ વાઇબ્સ લે છે, એમનાથી કેવા આપણે સંસ્કાર લઈએ છીએ, એ કેટલા સારા છે, કેટલા શિક્ષિત છે। તો જ્ઞાન એ સરસ્વતી માતા દેવીનું નામ છે। જ્ઞાન તો આજે નાના બાળકમાં બી હોય, યંગસ્ટરમાં પણ હોય। તો યંગ જોડે અમે ખાસ કરીને શિક્ષા પર ધ્યાન આપીશું કારણ કે દે આર ટેલેન્ટેડ અને ખાસ કરીને જે શિક્ષા મોંઘી થઈ રહી છે એને સસ્તા કરાવવાના પ્રયાસ કરીશું। પ્રાઇવેટ સ્કૂલ નહીં પણ જે ગવર્મેન્ટ સ્કૂલ છે, ગવર્મેન્ટ કોલેજીસ છે એના પર ફોકસ કરીને બને એટલા લોકોને, સ્ટુડન્ટ્સને ભણતર પ્રોવાઈડ કરાય એવી મારી પ્રાર્થના છે। શિક્ષાની વાત કરી તો તમને લાગે છે કે જે ઉમેદવારો છે, કેન્ડિડેટ છે, એમને પણ શિક્ષિત હોવાનું ખૂબ જરૂરી છે? હાલમાં એવા ઉમેદવારો પણ જોવા મળ્યા છે જેમના પાસે કોઈ શિક્ષા નથી। જો એમાં હું કોઈ વિશેષ ટિપ્પણી કરું નહીં। વોર્ડ નંબર 14માં બધા શિક્ષિત છે અને સારા ઉમેદવાર આ વખતે ઉતર્યા છે, બધા ભણેલા છે। જ્ઞાન તો સરસ્વતી માતાનો રૂપ છે, એ આજ નહીં તો કાલ આપણા અંદર આવી જ જાય છે। જય હિન્દ, જય ભારત।